હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર ગાઈઝ બેસ્ટ ઓફ ડે. અને ગાઈઝ આજે અમે લોકો ચણિયા ચોળી પહેરીને રેડી થઈને આવી ગયા છે અહીંયા શૂટ કરવા માટે. યસ ગાઈઝ, આ એક લોકેશન હતું, અમે જોયું, અમને ગમ્યું, તો પછી અમે જ્યાં એમના ઓનર હતા એમને પૂછ્યું કે અમે શૂટ કરી શકીએ છીએ, તો એમણે હા પાડી. સો દે વોઝ સો કાઇન્ડ. એન્ડ પછી અમે લોકો ડિસ્કશન કરતા હતા ને ધીસ વોઝ અ પોઝ સેલ્ફી ઓફ ધ ડે. એન્ડ ગાઈઝ પછી અમે લોકો ડિસ્કશન કરવા માંડ્યા કે કઈ લાઈન કોને બોલવાની છે. ગાઈઝ અમે બેસિકલી અહીંયા પ્રમોશન શૂટ કરવા આવ્યા છે, સો દેટ્સ વાય. એન્ડ પછી અમે લોકો થોડું હું જોતી હતી કે મારે શું બોલવું જોઈએ અહીંયા, શું ના બોલવું જોઈએ. એન્ડ ગાઈઝ પૂરું તમને લોકેશન દેખાડે છે. લોકેશન એટલું બ્યુટીફુલ છે કે લાગે છે કે ગ્રીન સ્ક્રીન લગાવેલી છે, બટ ના, ધીસ ઇઝ રિયલ. એન્ડ પછી અમે લોકો શૂટ પતાવ્યો અને ઘરે આવી ગયા. અને ઘરે આવીને મેં દાળ ભાત ખાતા ખાતા આવો સો હંગ્રી કે ના પૂછો વાત. એન્ડ ગાઈઝ પછી અમે લોકો ટ્યુશન જતા રહ્યા. જવું તો નહોતું કસ બહુ થાકી ગયા હતા, બટ સ્ટીલ ઇટ્સ ઇમ્પોર્ટન્ટ. એન્ડ પછી અમે ઘરે આવ્યા તો અમને મળી સરપ્રાઈઝ, અમારા કેસીસ આવી ગયા છે. એન્ડ અમે કેસી ટપમાંથી મંગાવ્યું હતું. સો ઇટ વોઝ સો બ્યુટીફુલ. પૂર્વાએ બંને પિંક મંગાવ્યા છે, બે બંને વ્હાઇટ મંગાવ્યા છે. પૂર્વ તમને લગાડીને દેખાડે છે કે કેવું લાગે છે કવર એની પર. એન્ડ શી વોઝ લાઈક ટ્રાઈંગ. એનો ફોનની હાલત થોડી ગાઈઝ બહુ જ ખરાબ છે, મસ્તી કરું છું ગાઈઝ. એન્ડ પછી પૂર્વાએ વિચાર્યું કે હું આ પિંકવાળું લગાવીશ, અને પૂર્વાનો ફોન એટલો મસ્ત લાગી રહ્યો છે. સો યસ ગાઈઝ, ધીસ વોઝ અવર ડે. તો મને એક દિવસની શરૂઆત થઈ, ત્યાં સુધી જય અંબે.